હેલો વિદ્યાર્થી મિત્રો, હું આજે લઈને આવી છું મનોવિજ્ઞાન એટલે શું. ઓકે, 11મા ધોરણનું મનોવિજ્ઞાનનું પ્રથમ ચેપ્ટર. હું તમને મનોવિજ્ઞાન શીખવાડીશ એકદમ ઇઝી ભાષામાં. તો આવો મનોવિજ્ઞાન ને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત થયાને કેટલા વર્ષ થયા? 135 વર્ષ. 135 વર્ષથી મનોવિજ્ઞાન વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવ્યું છે. આ જે મનોવિજ્ઞાન છે એ એટલી સ્પીડમાં કામ કરી રહ્યું છે કે તરુણ અવસ્થાની જેમ સ્પીડ પકડી રહ્યું છે. જેમ તરુણ અવસ્થાની અંદર વ્યક્તિનો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ અને વિકાસ થાય છે ને, તેવી જ રીતે તરુણ અવસ્થામાંની જેમ મનોવિજ્ઞાન વિકાસ કરી રહ્યું છે. તમે જોતા હશો આજના યુગમાં આતંકવાદ, યુદ્ધ, પૂર્વગ્રહો એટલે દરેક વ્યક્તિ પોતપોતાના અલગ અલગ પૂર્વગ્રહો રાખે છે અને ખોટી માન્યતાઓ રાખે છે. ભાષા, કોમ અને પ્રાંતના ઝઘડાથી ત્રાસીને લોકો મનોવિજ્ઞાનનો અભ્યાસ શીખવાનું પસંદ કરશે. આ બધા જે પૂર્વગ્રહો, ભાષા, કોમ અને યુદ્ધ છે એનો સામનો કરવા માટે એ મનોવિજ્ઞાનનો સહારો લેવામાં આવશે. આજે 20મી સદીમાં ઔદ્યોગિકરણને કારણે એટલે આજના યુગમાં તમે જોતા હશો કે ઉદ્યોગો ખૂબ જ વિકસી રહ્યા છે, નોકરીઓ વિકસી રહી છે, ભણવાનું એજ્યુકેશનનો વિકાસ ખૂબ જ થઈ રહ્યો છે. આજની લાઈફ છે એ ખૂબ જ ચિંતામાં અને આજના યુગમાં લોકોને બસ આગળ વધવું છે અને પૈસો કમાવો છે. ને પૈસો કમાવા માટે વ્યક્તિ ખૂબ જ ઝડપથી ભાગી રહ્યો છે. તો આજના યુગમાં તમે જોતા હશો દર 1 થી 2 વ્યક્તિને ડિપ્રેશન થઈ ગયું હશે. એટલે કે મનોભાર, ચિંતા, સંઘર્ષ, વિખવાદો, હતાશા, આવી બધી પરિસ્થિતિમાં કોઈ પણ સ્ત્રી અને પુરુષ આમાંથી ગુજરતો હશે અને વધારે પડતું તમને ડિપ્રેશન, ચિંતા, સંઘર્ષ અને હતાશા એ બધા પ્રોબ્લેમ્સ તમને મોટા ભાગે સ્ત્રીઓમાં વધુ જોવા મળતા હશે. એટલે હવે લોકો આનંદમાં રહેવાનું ભૂલી ગયા છે. સૌથી મોટું ઝઘડાઓનું પ્રમાણ વધ્યું છે. એટલે એકલતા. આજના યુગમાં તમે જોતા હશો કે પહેલાંના જમાનામાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, તો એકમેકથી મળીને રહેતા હતા. તો એ જમાનામાં શું થતું કે કોઈ એકલું રહેતું ન હતું. બધા પોતપોતાની મનની વાતો એકબીજાને કહી શકતા હતા અને એકબીજાના બાળકને સંભાળી પણ રહેતા હતા. હવેના યુગમાં લોકો વિભક્ત કુટુંબમાં રહેવા લાગ્યા છે. તો એમાં પતિ પત્ની અને સંતાનો ભણવામાં મશગુલ હોય છે, માતા પિતા નોકરી અને કામ ધંધામાં વ્યસ્ત હોય છે. તો કોઈને કોઈના માટે સમય જ નથી હોતો. તો એમાં તમને આ બધા ચિંતા, મનોભાર, સંઘર્ષ, હતાશા એ બધા પ્રોબ્લેમ્સ તમને ઘણા મહેસૂસ થશે. એટલા માટે વિભક્ત કુટુંબ કરતાં સંયુક્ત કુટુંબમાં રહેવું વધારે શાંતિપૂર્ણ જીવન છે. પરંતુ આજના ફાસ્ટ યુગમાં તમે જોતા હશો કે વિભક્ત કુટુંબમાં લોકો વધારે રહેવા લાગ્યા છે, માટે આ સમસ્યાઓ પણ વધી છે. બીજું, જો આજે એની વ્યાખ્યાઓ અને સ્વરૂપ જોઈશું. હવે મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવામાં આવે છે. તો સાયકોલોજીને એનો સ્પેલિંગ છે PSYCHOLOGY. સાયકોલોજી એટલે મનોવિજ્ઞાન. હવે આ શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દો છે. સાયકી અને લોગોસ. સાયકીનો અર્થ થાય છે આત્મા ને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. માટે આને ઓળખવામાં આવ્યું છે આત્માનું વિજ્ઞાન. તો સિમ્પલ છે, આ મનોવિજ્ઞાન એ આત્માનું વિજ્ઞાન છે. હવે આમાં ઘણી બધી આની ઘણી બધી સફર થઈ છે. તો આત્મા પછી છેલ્લે ચેતના પણ આવી ને ચેતના પછી આને વર્તનનું વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મોટા ભાગે મનોવિજ્ઞાનને વર્તનનું વિજ્ઞાન તરીકે સારી રીતે ઓળખવામાં આવે છે. હવે જોઈએ, હવે દરેક પરિસ્થિતિમાં તમે કોઈ પણ મનુષ્યને જોશો
તો કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ ને કંઈ કરતો જ રહે છે. મતલબ કે કોઈ પણ ટાઈમે વ્યક્તિ ફ્રી નથી રહેતો, એ હંમેશા વ્યસ્ત રહે છે. હવે જોઈએ તો મનોવિજ્ઞાન એ વ્યક્તિનું બાહ્ય અને આંતરિક વર્તન તપાસે છે. આંતરિક એટલે શું? આંતરિક આપણે મનમાં શું વિચારીએ છીએ, શું વિચારો કરીએ છીએ, આપણે ખુશ છીએ કે દુઃખી હોઈએ છીએ, એને કહેવાય આંતરિક વર્તન. અને બાહ્ય વર્તન એટલે શું? આપણું બાહ્ય વ્યવહાર, આપણે હસવું, બોલવું, પછી આપણે બીજા સાથે વાતો કરવી, આપણે કઈ રીતે બીજા સાથે વાતો કરીએ છીએ એની અસર જો તપાસવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાન એ આંતરિક અને બાહ્ય, શારીરિક અને માનસિક. શારીરિક એટલે આપણી ફિઝિકલ હેલ્થ, મતલબ કે આપણે આપણા શરીરથી કેવા છીએ, આપણા શરીરમાં કયો રોગ છે કે નહીં, મતલબ કે આપણું બિહેવ કેવું છે, બીજા સાથે જ્યારે આપણે વર્તન કરીએ તો આપણે શારીરિક હાવભાવ કેવા છે. માનસિક વર્તન એટલે આપણે માનસિક રીતે કેવા છીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય કેવું છે. એ બધા વર્તનોનો અભ્યાસ કરનારું આ મનોવિજ્ઞાન છે. હવે મનોવિજ્ઞાનની ડેફિનેશન જોઈએ તો ડેફિનેશન ખૂબ જ મહત્ત્વની છે. જ્યારે પણ ડેફિનેશન તમે યાદ રાખો તો તમે વૈજ્ઞાનિકના નામ સાથે જરૂરથી યાદ રાખજો. હવે પહેલી ડેફિનેશન છે, મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. મતલબ કે મનોવિજ્ઞાન સાનું વિજ્ઞાન છે? માનવી અને પ્રાણીનું. હવે માનવી કેમ? માનવીના આંતરિક અને બાહ્ય વ્યવહારોને તપાસવાનું કામ મનોવિજ્ઞાન કરે છે. માનવી એક્સ્ટ્રોવર્ટ છે કે ઇન્ટ્રોવર્ટ, અંતર્મુખી છે કે બહિર્મુખી, એ કોઈ પણ વસ્તુ કેમ કરે છે, કયા કારણથી કરે છે, એ બધું જ તપાસવામાં આવે છે. અને પ્રાણીઓ ઉપર પણ પ્રયોગો થયા છે. ઘણા બધા ચિમ્પાન્જી છે, કબૂતર છે, બિલાડી છે, કૂતરો છે, એવા ઘણા પ્રાણીઓના વર્તનનું પણ વિજ્ઞાન માનવામાં આવે છે. કારણ કે ઘણા બધા પ્રેક્ટિકલ પ્રાણીઓના વર્તન સાથે પણ જોડાયેલા છે, જે આગળ જોવામાં આવશે. હવે આ વ્યાખ્યા આપી છે સીટી મોર્ગને. મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. શું કરે છે? અભ્યાસ કરે છે. એટલે મનોવિજ્ઞાન માનવી છે એ માનવીના તમામ કોઈ પણ માનસિક અને શારીરિક જે પણ કંઈ પ્રવૃત્તિ કરે છે, ખાય છે, પીએ છે, વાતો કરે છે, કોઈની સાથે વર્તન કરે છે, વ્યવહાર કરે છે, એ માનસિક રીતે શું વિચારે છે અને ફિઝિકલી બોડી પર શું એક્સપ્રેશન છે, એ બંને પર મનોવિજ્ઞાન કામ કરે છે. એટલે આ વ્યાખ્યા આપી છે હિલગાર્ડ અને એડકિન્સન. વ્યાખ્યાઓ જરૂરથી યાદ રાખજો, કારણ કે વ્યાખ્યાઓ ઘણીવાર આપણે જ્યારે પણ કોઈ ક્વેશ્ચન લખીએ તો ડેફિનેશન લખવાથી એની ઇમ્પ્રેશન સારી પડે છે. ને જ્યારે પણ તમે વ્યાખ્યાઓ યાદ રાખો તો વૈજ્ઞાનિકના નામ સાથેની વ્યાખ્યા જરૂરથી યાદ રાખજો. હવે ત્રીજી વ્યાખ્યા છે મનોવિજ્ઞાનના સંદર્ભમાં માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કેવું વિજ્ઞાન છે? કોઈ પણ વ્યાખ્યા યાદ રાખવી હોય તો એ વ્યાખ્યાઓના શબ્દોને પકડો. એટલા માટે આ શું કહેવાય છે? મનોવિજ્ઞાન. આપણી આજુબાજુ જે વાતાવરણ છે એ વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓ શું કહેવાય છે? માનવેતર પ્રાણીઓ અને તેના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. હવે આ ડેફિનેશનમાં તમે જોશો તો કેટલા શબ્દો યાદ રાખવાના છે? પહેલું આવે છે મનોવિજ્ઞાન એ વાતાવરણના સંદર્ભમાં. એ વાતાવરણ પકડો. પછી માનવી અને માનવેતર પ્રાણીઓ અને વર્તનનો અભ્યાસ. આ 4 શબ્દો તમે યાદ રાખશો તો આ ડેફિનેશન તમને આરામથી યાદ રહી જશે. માટે મનોવિજ્ઞાન એ વર્તનના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓમાં વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરે છે, એનું વિજ્ઞાન છે. આ આપી છે H.G. ગેરેટે. હવે ઉપયુક્ત વ્યાખ્યાઓના આધારે સર્વસામાન્ય વ્યાખ્યા મુજબ છે મનોવિજ્ઞાન જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ અનુભવે છે
અને આ વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. મનોવિજ્ઞાન જુદા જુદા સંદર્ભમાં એટલે કે અલગ અલગ પરિસ્થિતિમાં પ્રક્રિયાઓ, અનુભવો એટલે જે વ્યક્તિના આ જીવન દરમિયાન જે કંઈ અનુભવો થાય, એક્સપિરિયન્સ થાય છે, જે માનસિક પ્રોસેસ છે, જે માનસિક અલગ અલગ પ્રોસેસ થતી હોય એનો અભ્યાસ કરનારું આ વિજ્ઞાન છે. સાયકોલોજી ઇઝ અ સાયન્સ વિચ સ્ટુડન્ટ્સ મેન્ટલ પ્રોસેસ, એક્સપિરિયન્સ એન્ડ બિહેવિયર ઇન ડિફરન્ટ કોન્ટેક્સ. ઓકે, તો સમજમાં આવ્યું. હવે જોઈશું સર્વસામાન્ય સમાવિષ્ટ 4 મુદ્દાઓ માનસિક પ્રક્રિયા, અનુભવ, વર્તન અને વિજ્ઞાનને સમજવાનો પ્રયાસ કરીશું. હવે પહેલું શું છે કે માનસિક પ્રક્રિયા એટલે શું? વોટ ઇઝ મેન્ટલ પ્રોસેસ? ઓકે, માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનારા વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે. મતલબ કે માનસિક પ્રક્રિયા શું છે? માનસિક પ્રોસેસ છે. વ્યક્તિનો અનુભવ, લાઈફની અંદર ઘણા બધા આપણને અનુભવ થતા રહે છે. આપણે ઘણીવાર ખુશીના અનુભવ હોય છે, દુઃખના અનુભવ હોય છે, કોઈ વસ્તુ આપણને ના મળી હોય, કોઈ ઈચ્છા આપણી પૂરી ના થઈ હોય તો આપણે ઘણીવાર દુઃખી થયા હોય છે. તો આ જે વ્યક્તિના અનુભવ છે એ આંતરિક બાબત છે. એટલે આ જે માનસિક પ્રક્રિયા છે એ શું છે? આંતરિક બાબત છે, જેને આપણે સભાન અવસ્થા એટલે જાગ્રત અવસ્થા કે માનસિક પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. એટલે આને કઈ રીતે કહેવાય છે? સભાન અવસ્થા એટલે કે જાગ્રત અવસ્થા અથવા માનસિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે આ શોર્ટ ક્વેશ્ચનમાં પણ ઘણીવાર પૂછાઈ શકે છે કે માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનારા વ્યક્તિઓના અનુભવની આંતરિક બાબત છે, જેને આપણે કઈ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો તેમાં તમે લખી શકો સભાન અવસ્થા, જાગ્રત અવસ્થા કે માનસિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઓળખી શકીએ છીએ. હવે જ્યારે કોઈ પણ બાબતે વિચાર કરી રહ્યા વ્યક્તિ જ્યારે પણ કોઈ વિચાર કરે છે તો સમસ્યા ઉકેલનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ. મતલબ કે જ્યારે પણ કોઈ વ્યક્તિ કંઈ વિચાર કરે છે તો કોઈ સમસ્યા હોય ને એનો ઉકેલ જ શોધતો હોય છે. આપણે ક્યારે વિચારો ખૂબ જ કરીએ જ્યારે કોઈ સમસ્યાની આપણે તપાસ કરીએ કે આ સમસ્યામાંથી આપણે કઈ રીતે બહાર નીકળીએ, આનું સોલ્યુશન શું છે, ત્યારે એ સમસ્યાનો ઉકેલ શોધવાનો એ પ્રયત્ન કરે છે. શું કરે છે? વિચારો કરીને. જ્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે જેને જુદી જુદી અનેક રીતો દ્વારા નોંધી શકાય છે. એટલે મતલબ કે જ્યારે પણ આપણા મગજમાં અનેક કોઈ પ્રક્રિયા ચાલતી હોય છે આપણા મગજની અંદર, મતલબ કે કોઈ વિચારો ચાલતા હોય એને જુદી જુદી રીતે અનેક રીતો દ્વારા નોંધી શકાય છે. ઓકે, જો કે મગજની પ્રક્રિયા એ હલનચલનો અને માનસિક પ્રક્રિયા એ એક જ છે એમ ન કહી શકાય. મતલબ કે મગજની જે પ્રક્રિયા છે, જે હલનચલન છે, જે માનસિક પ્રક્રિયા છે એક જ છે એમ ના કહી શકાય. મતલબ કે આપણે ઘણા બધા મેન્ટલ જે પ્રોસેસ થતી હોય છે અને આપણે જે ઘણા બધા વિચારો કરતા હોઈએ એ સરખી બાબતો નથી. મગજની જે પ્રક્રિયાનું જે કામ કરે છે, જે ઓટોમેટિક એનું બ્રેન જે કામ કરતું રહે છે એ અને માનસિક પ્રક્રિયા જે આપણે વિચારો કરીએ છીએ એ બંને અલગ બાબત છે. બંને એકબીજા પર આધારિત છે, પરસ્પરાવલંબી છે. મતલબ કે એકબીજા સાથે જોડાયેલા છે પણ એકબીજાથી અલગ છે. માનસિક પ્રક્રિયા ચેતાકોષીય સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે. મતલબ કે જે ચેતાકોષો છે એ એકબીજાને અસર કરનારા છે, પરંતુ બંને એક જ સરખી નથી. મતલબ કે વિચારો કરવા અને મેન્ટલ જે પ્રોસેસ થાય છે આપણા માઇન્ડની જે ઓટોમેટિકલી જે પ્રોસેસ થતી હોય છે મગજની, એ બંને વસ્તુ અલગ તો છે પણ એકબીજા સાથે જોડાયેલી છે. પરંતુ શરીરમાં કોઈ ચોક્કસ સ્થાન, સ્વરૂપ કે આકાર નથી. આપણે કોઈ વિચારો કરીએ છીએ, બરાબર, એ વિચારો ના તો આપણે જોઈ શકીએ છીએ, એનું કોઈ સ્થાન નથી કે એનું કોઈ સ્વરૂપ નથી કે એનું કોઈ આકાર નથી.
મન આપણા વાતાવરણ સાથેના અનુભવો, મતલબ કે જે વાતાવરણમાંથી આપણને જે અનુભવ મળે છે એ અનુભવો અને આંતરક્રિયામાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. મનોવિજ્ઞાન ક્રિયાઓ સમજવા માટે મહત્ત્વની કડીઓ પૂરી, મતલબ મનોવિજ્ઞાન આપણા મગજને, આપણી મગજની જે ક્રિયાઓ થતી હોય છે એ ક્રિયાઓને સમજવા માટે મહત્ત્વની કડીરૂપ છે મનોવિજ્ઞાન. પરંતુ મનોવિજ્ઞાન અનુભવો અને માનસિક પ્રક્રિયાઓ તરફથી જાગૃત કે ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. એટલે મતલબ કે આપણે જે વિચારો કરીએ છીએ, જે પ્રક્રિયા કરે છે, પણ મનોવૈજ્ઞાનિક જાગૃત ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતાં વધારે છે. ત્યાં સુધી આપણે સૂઈ જઈએ છીએ ત્યારે પણ ઘણી પ્રવૃત્તિઓ ચાલુ હોય છે. આપણે જોઈએ છીએ કે આપણે તો સૂઈ જઈએ છીએ પણ આપણને સપના કેમ આવે છે, ખરાબ સારા સપનાઓ આવે છે ને, મતલબ કે મગજ તો આપણું કામ કરતું જ રહે છે, પ્રવૃત્તિ ચાલુ જ રહે છે એની માટે આપણને જે સપના જોઈએ છે એ સપના આવે છે. બીજી અનેક માહિતી આપણા મન દ્વારા આવતી રહે છે. એટલે આવી ઘણી બધી માહિતીઓ આપણા મન દ્વારા આપણને મળતી રહે છે. અનુભવ, બીજું છે અનુભવ એટલે એક્સપિરિયન્સ. વ્યાખ્યામાં બીજો શબ્દ છે અનુભવ. મનોવૈજ્ઞાનિક લોકોના અનુભવોનો પણ અભ્યાસ કરે છે. તો મનોવિજ્ઞાન છે એ એક્સપ્રેશન્સ, મતલબ કે એક્સપ્રેશન જુએ છે. કોઈ પણ વ્યક્તિ કોઈ બિહેવ કરે છે તો એના એક્સપ્રેશન જોવામાં આવે છે. કોઈ વ્યક્તિનું બિહેવ આપણે ચેક કરીશું તો એના એક્સપ્રેશન દ્વારા આપણને જલ્દી ખબર પડે છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ જો દુઃખી હશે, સુખી હશે, ખુશ હશે, નારાજ હશે તો તે તેના એક્સપ્રેશનવાળા આપણને ખબર પડશે. બરાબર. અનુભવો એટલે કે એના અનુભવોનો અભ્યાસ પણ કરે છે. વ્યક્તિને ખાટા મીઠા દરેક પ્રકારના અનુભવ થતા હોય છે. કોઈને કોઈ બીમારી હોય તો એમને તકલીફ હોય તો દર્દનો અનુભવ હોય, કોઈ સારા પ્રેમમાં હોય, કોઈને સારો પ્રેમ મળતો હોય તો એને સારા પણ અનુભવ હોય છે. કોઈને જીવનમાં ખરાબ દુઃખો મળ્યા હોય તો એમનો અનુભવ ખરાબ હોય છે. મતલબ કે એ મનોવિજ્ઞાન અનુભવને પણ તપાસે છે અને વ્યક્તિગત બાબત છે. દાખલા તરીકે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણવે નહીં ત્યાં સુધી તેનો અનુભવ વિશે જાણી શકાતો નથી. પણ દરેકનો અનુભવ જ્યાં સુધી વ્યક્તિ શબ્દોમાં વ્યક્ત ના કરે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિને ખબર નહીં પડે કે વ્યક્તિને શું થયું છે, પણ તેના હાવભાવ દ્વારા થોડી ઘણી જાણ જરૂર થઈ શકે છે. દાખલા તરીકે અત્યારે શિક્ષક તમને ભણાવી રહ્યા છે ત્યારે તમારામાંના કેટલાક વિદ્યાર્થીને જુદો અનુભવ થાય. દાખલા તરીકે કોઈ શિક્ષક તમને ભણાવે છે શાળામાં તો દરેક વ્યક્તિને એક સરખું સમજમાં નથી આવતું. કોઈને થોડું સમજમાં આવશે, કોઈને થોડું વધારે સમજમાં આવશે, કોઈને બિલકુલ સમજમાં નહીં આવે, કારણ કે બધાની ભણવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. પણ દરેક વિદ્યાર્થી શું સમજ્યું એના મન પર આધાર છે. દરેક વ્યક્તિની સમજવાની શક્તિ અલગ અલગ હોય છે. એટલે દરેક વ્યક્તિને અનુભવ અલગ અલગ થાય છે. પરંતુ જ્યાં સુધી કોઈ કહે નહીં ત્યાં સુધી બીજો વિદ્યાર્થી તેને જાણી કે સમજી નહીં શકે. એકબીજાને એક્સપિરિયન્સ એકબીજાને કહે નહીં ત્યાં સુધી કોઈ સમજી નહીં શકે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીઓ છે બે, એમના ક્લાસમાં વાતો કરી રહ્યા છે. કોઈ એવું કહેશે કે મને આ સર આ સમજાવ્યું તો મને આ રીતે સમજમાં આવ્યું, પણ કોઈ વિદ્યાર્થી એવું કહેશે કે મને આ પદ્ધતિ નથી સમજમાં આવતી. કોઈને ઇઝી પદ્ધતિ ફાવતી હોય છે તો કોઈને હાર્ડ પદ્ધતિ પણ ફાવતી હોય છે. આમ અનુભવ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. વર્તન એટલે શું? એટલે કે ત્રીજું છે વોટ ઇઝ બિહેવિયર. આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ ને પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. એટલે કોઈ વ્યક્તિ સાથે આપણે જે વર્તન કરીએ છીએ એ વર્તન એ સરળતાથી જટિલ કક્ષા સુધી હોય છે. મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ છે
એ વ્યક્તિને કોઈ તમે કોઈ વાત કહો, કોઈ શબ્દો કહો, એક ઇઝી શબ્દોમાં સમજાવો. કોઈ વ્યક્તિને તમે એમ કહો કે આજે તું ખૂબ જ સુંદર લાગે છે. ઓકે, તમે કોઈ વ્યક્તિને, તમારા કોઈ મિત્રને કહો કે આજે તું ખૂબ જ સુંદર લાગે છે. તું આજે ખૂબ જ સુંદર લાગે છે એ ઉદ્દીપક થયું. ઓકે, અને એ વ્યક્તિ તમને એવું કહેશે કે થેન્ક યુ સો મચ, એ પ્રતિક્રિયા થશે. મતલબ કે કોઈ પણ વ્યક્તિ ઉદ્દીપક અને પ્રતિક્રિયા સાથે જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે વર્ગખંડમાં પ્રવેશે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે, પરંતુ શિક્ષક આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. એ શિક્ષક એ ઉદ્દીપક છે અને ઊભા થવું એ પ્રતિક્રિયા છે. એટલે કે જ્યારે તમે કોઈ ક્લાસરૂમની અંદર કોઈ પણ ટીચર આવે તો તમે શું કરો છો? ગુડ મોર્નિંગ મેડમ એવું કહીને ઊભા થાવ છો. તો મેડમનું આવવું એ ઉદ્દીપક છે અને વિદ્યાર્થીઓ ઊભા થયા, ગુડ મોર્નિંગ કહ્યું, એ એમની પ્રતિક્રિયા છે. એટલે કોઈ વસ્તુના આવવાથી, કોઈ વસ્તુથી એની પ્રતિક્રિયા મળે એ એનું પ્રતિક્રિયા છે. ઓકે, ઉદ્દીપક પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થતું વર્તન ટૂંકા, લાંબા અને આંતરિક અને બાહ્ય જોઈ શકાય તેવું અને જોઈ ન શકાય તેવું હોઈ શકે છે. એટલે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન કેટલા પ્રકારનું હોઈ શકે? ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, લાંબા ગાળાનું પણ હોઈ શકે, આંતરિક બાહ્ય જોઈ શકાય તેવું અને ન જોઈ શકાય તેવું પણ હોઈ શકે છે. શું યાદ રાખવાનું છે? આ તમને ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે કે ઉદ્દીપક અને પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થતું વર્તન કેટલા પ્રકારનું હોઈ શકે છે? તો લાંબા અને ટૂંકા, આંતરિક અને બાહ્ય, જોઈ શકાય ને ન જોઈ શકાય તેવા. ઓકે, એકદમ ઇઝી છે યાદ રાખવાનું. ટૂંકા અને લાંબા, આંતરિક, બાહ્ય, જોઈ શકાય ને ન જોઈ શકાય. ઓકે, આપણી શારીરિક હિલચાલ વર્તન જોઈ શકાય છે. જ્યારે વિચાર એટલે કે આપણે જે પણ હલનચલન કરીએ છીએ, ચાલીએ, બોલીએ, વર્તન કરવું, ઊભા રહેવું, કામ કરવું, એ બધું હિલચાલ, એ શારીરિક વર્તન એ આપણે શું કરે છે? જોઈ શકીએ છીએ. જ્યારે વિચાર, તર્ક કરીએ, આપણે કોઈના વિચારો કરીએ, આપણે કોઈ સમસ્યા ઉકેલ શોધતા હોય તે નથી જોઈ શકાતા, કેમ કે માનસિક વર્તનો જોઈ શકાતા નથી. શારીરિક વર્તન જોઈ શકાય છે પરંતુ માનસિક વર્તન નથી જોઈ શકાતા. વર્તનના અન્ય પ્રકારોમાં આપણે શાબ્દિક અને ચેષ્ટાત્મક એટલે કે જે શબ્દોમાં ઉપયોગ થતો હોય એવા શારીરિક હલનચલનોનો જ ઉપયોગ થતો હોય એવા પણ પ્રકારો પાડી શકીએ છીએ. ઓકે, જુદા જુદા વર્તનો માટેના કારણો વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે છે. તે જ પ્રમાણે ઉદ્દીપકો કારણે જન્મેલી પ્રતિક્રિયા આંતરિક, બાહ્ય, નરી આંખે જોઈ શકાય અને ન જોઈ શકાય તેવી પણ હોઈ શકે છે. માનવી અને માનવેતર પ્રાણીઓનું આવું દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે. ઓકે, હવે વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ સાયન્સ? મનોવિજ્ઞાન એ વિજ્ઞાનને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગ કરવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ છે. આ મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત એક વિશિષ્ટ પદ્ધતિ છે. કોઈપણ વિષય જ્યારે અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસરની રીતનો ઉપયોગ કરે ત્યારે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. આ પણ તમને પૂછી શકે છે કે વિજ્ઞાન કઈ રીતે કહેવામાં આવે છે? જ્યારે પણ કોઈ પણ વિષય ચોક્કસ અને પદ્ધતિસરનો ઉપયોગ કરે તેને વિજ્ઞાન કહેવામાં આવે છે. વિજ્ઞાનના લક્ષણો કયા છે? પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષીતા. આ તમને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તો વિજ્ઞાનના લક્ષણો કયા છે? પુનરાવર્તન, જે રિપીટ કરતા, પુનરાવર્તન કર્યા કરીએ છીએ રિપીટ, એને. પરિવર્તન, આપ કોઈ વસ્તુમાં ચેન્જ લાવીએ એને પરિવર્તન. નિયંત્રણ, કોઈ વસ્તુને આપણે કંટ્રોલ કરી દઈએ. ઓકે, એ. અને વસ્તુલક્ષીતા એટલે કોઈ વસ્તુ ઉપર નિશ્ચિત હોય એ. માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં એક કુદરતી વાતાવરણમાં અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી જ્ઞાન મેળવે છે. આથી મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે.
મનોવિજ્ઞાનને સાયન્સનો વિષય કેમ કહેવામાં આવે છે? કારણ કે આ વિજ્ઞાન એની જેમાં ઘણા પ્રેક્ટિકલ પણ કરવામાં આવે છે. હવે તો એમાં શું થાય? આ બધી વસ્તુનો ઉપયોગ થઈ શકે છે. પુનરાવર્તન, પછી પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષીતા. આમ અગાઉ આપણે જોયું કે વ્યક્તિના અનુભવ, વર્તન અને માનસિક પ્રક્રિયા વિશે આપણને સિવાય બીજી વ્યક્તિ સારી જાણી ન શકે. મનોવિજ્ઞાન માનવીના આ ત્રણેય બાબતો વિશે વધારે આધારભૂત માહિતી મેળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. એટલે કે આ બધી જે વસ્તુઓ છે એનો પ્રેક્ટિકલ કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સહારો લે છે. આ ત્રણેય બાબતોનું વસ્તુલક્ષી પ્રમાણભૂત વિશ્લેષણ કરવાનો પ્રયાસ કરે છે. તેને વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવી રીતે સમજવાનો અને વર્ણવવાનો પણ પ્રયાસ કરે છે. તો આજે મેં જે ભણાવ્યું એ ભણવામાં તમને મજા આવી કે નહીં, કેવું લાગ્યું એ જરૂરથી જણાવજો. હું બીજા આવા જ ઘણા મનોવિજ્ઞાનના વિડીયો લઈને 11-12નું મનોવિજ્ઞાન તમને જરૂરથી સરળ ભાષામાં સમજાવીશ. થેન્ક યુ.